हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सिम्प्लिफाइड मैथ्स। दोस्तों, આપણે ચેપ્ટર 9 શ્રેણી શ્રેણીમાં ભાગ 5 આજે સ્ટાર્ટ કરું છું અને એમાં સમગુણોત્તર શ્રેણી એક નવો ટોપિક આપણે ચાલુ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે શું જોયેલું છે તો કે ભાઈ શ્રેણી અને શ્રેણીની સમજૂતી એટલે કે એની વ્યાખ્યા, પણ એ જનરલ સમજૂતી હતી. ત્યાર પછી સમાંતર શ્રેણીનો ટોપિક જોયો અને સમાંતર શ્રેણીનો ટોપિક જે તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણેલા હતા, એટલે આપણે થોડુંક સ્પીડી કામ કરેલું, બરાબર. 9.2 સુધીના સ્વાધ્યાયના દાખલાઓનો ડિસ્કશન, ઘણા બધા દાખલાઓનું આપણે એમાં ચર્ચામાં લીધેલું છે. અને મેં કહેલું કે તમે વધારે દાખલાઓ એમાં પ્રેક્ટિસ કરજો. ન ફાવે તો ચોક્કસ પર્સનલી પૂછી લેવાની છૂટ. ઓકે, હવે નવો ટોપિક શરૂ કરીએ છીએ જે તમે અગાઉ ભણેલા હશો નહીં, જેને સમગુણોત્તર શ્રેણી કહેવાય છે. એના માટે ઇંગ્લિશમાં જ્યોમેટ્રિક અને શ્રેણીને પ્રોગ્રેશન અથવા તો સિક્વન્સ, બરાબર, જ્યોમેટ્રિક સિક્વન્સ અથવા જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, આ રીતે નામ આપીએ છીએ. એટલે એને શોર્ટમાં જીપી લખેલું આવે. ઇંગ્લિશમાં તમે કોઈ બુક રિફર કરો તો એમાં એપી અને જીપી, એપી એટલે એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી, અને જીપી એટલે કે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર. ઓકે, આ તમારે ઓલરેડી ઉપયોગમાં આવશે દોસ્તો. તમે હાયર સ્ટડીઝમાં જશો ને તો બધું ઇંગ્લિશમાં જ આવશે, એટલે ધ્યાન રાખજો. ઇંગ્લિશ શબ્દ પ્રયોગો યુઝ કરવાની ટેવ પાડજો. હવે સમગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા કે એની સમજૂતી છે એવી છે કે જે શ્રેણી હોય એના શ્રેણી પહેલાંમાં શું હતું ખબર છે, ક્રમિક પદોનો તફાવત સરખો હતો. જ્યારે અહીંયા જે શ્રેણીના ક્રમિક પદો લઈએ, ક્રમિક પદોનો અહીંયા શબ્દ શું છે, સમગુણોત્તર. સમ એટલે સમાન, ગુણોત્તર એટલે ભાગાકાર, બરાબર છે. એટલે અહીંયા શું થાય, ક્રમિક પદોનો જે શ્રેણીના બે ક્રમિક પદો, એવું લે, બે ક્રમિક પદો એટલે આમ તો બે જ હોય, નો ગુણોત્તર એટલે કે બીજી સિમ્પલ ભાષામાં કહું તો ભાગાકાર સમાન હોય, બરાબર, તેને અથવા તો તે શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે. સમગુણોત્તર શ્રેણી કહેવાય છે. ઓકે, હવે આજે બે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન આવે ને, એ ગુણોત્તરને ઇંગ્લિશમાં રેશિયો શબ્દ વપરાય. જે પેલું તફાવત માટે ડિફરન્સ, એટલે ત્યાં ડી સંકેત હતો. ડી, આપણે સામાન્ય તફાવત માટે ડી સંકેત વાપરેલો હતો. તો અહીંયા સામાન્ય ગુણોત્તર, એના માટે આર સંકેત આવશે. ઓકે, તો આ જે સામાન્ય ગુણોત્તર છે, આ ગુણોત્તર, એ ગુણોત્તરને સામાન્ય ગુણોત્તર કહેવાય. ઓકે, શું નામ આપવાનું એને? સામાન્ય ગુણોત્તર કહે છે. ઓકે, અને તેને સંકેતમાં શું લેવાનું? આર, સ્મોલ આર વડે દર્શાવાય છે. ઓકે, સંકેતમાં શું થાય છે? સ્મોલ આર વડે દર્શાવાય છે, બરાબર. અચ્છા, એટલે માટે જો શ્રેણીનું પ્રથમ પદ, સમગુણોત્તર શ્રેણીની વાત છે હવે, જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ લઉં, પ્રથમ પદ એ હોય અને સામાન્ય ગુણોત્તર શું સંકેત લેવાનો આપણે? આર લઈએ, તો તે શ્રેણીના પદો હવે લખવા છે મારે, તો કઈ રીતે લખશું? તે શ્રેણીના પદો, તો જો પહેલું પદ એ, પછીનું પદ શું લખાય ખબર છે? એ આર, પછી એ આર સ્ક્વેર,
પછી AR³ બોલો આ કેવી રીતે લખી રહ્યો છું હું? કે વ્યાખ્યા જુઓ તો બે ક્રમિક પદોનો ગુણોત્તર એટલે કે ભાગાકાર કેવો હોય? સમાન. અને એને સંકેતમાં શું આપ્યું છે? આર. એ ગુણોત્તર માટે આર સંકેત આપ્યો કે નહીં? હવે તમે જુઓ બે ક્રમિક પદો એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો, શું થાય? AR/A. એ ઉડી જાય, આર આવ્યું. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરો તો એમાં પણ આ આર આન્સર આવશે. ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરશો તો પણ આર જ જવાબ આવશે. આવે કે નહીં? એન્ડ સો ઓન. છેલ્લું પદ લખવાનું એટલે એનમું પદ, તો એનું સૂત્ર છે ને આવું થશે, AR⁻n−1. આ એનું કેટલામું પદ થયું? અંતિમ પદ. અંતિમ પદ એટલે કેટલામું પદ? એનમું પદ. ઓકે, કારણ કે એના પદો કેટલા છે? આ શ્રેણીના એન પદો લખું છું. અહીંયા જોજો, શ્રેણીના એન પદો, એ હું એન શબ્દ ઉમેરી દઉં છું. ઓકે, રાઈટ. જો પહેલું પદ છે ને તો AR ની 0 ઘાત, બીજા પદમાં AR ની 1 ઘાત, ત્રીજા પદમાં AR ની 2 ઘાત. તો જેટલા નંબરનું પદ છે એના કરતાં ઘાતની સંખ્યા 1 ઓછી છે. ચોથું પદ તો AR ની 3 ઘાત છે કે નહીં? ચોથું પદ ઘાત 3, તો આ એનમું પદ, તો એનાથી 1 ઘાત ઓછી એટલે R⁻n−1 થાય કે નહીં? ખ્યાલ આવે ને? જ્યાં હવે અહીંયા તમે જુઓ કે માટે એક વસ્તુ શું માર્ક કરશો? જો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો, અથવા તો AR² એટલે કે ત્રીજું ભાગ્યા બીજું, અથવા AR³ આવી રીતે કોઈ બી લો, બધાનો જવાબ આર જ આવશે. જો છે ને, એ ઉડી જાય, AR ઉડી જાય, બધાનો આન્સર સામાન્ય ગુણોત્તર આર જ આવે. સામાન્ય ગુણોત્તર, બરાબર કે નહીં? ઓકે, રાઈટ. અને તથા આ જે પદ છે એનું શું કહેવાય? આમ જોવા જાવ તો શ્રેણી સૂત્ર થયું. એટલે કે સમગુણોત્તર શ્રેણી જે છે એ સમગુણોત્તર શ્રેણીનું એનમું પદ. એનમું પદ તો AN. સંકેત તમે AN વાપરો, TN, UN, FN જે વાપરવું હોય, તો શું થાય? AR⁻n−1. આ યાદ રાખવું પડશે તમારો દોસ્તો. આ જે છે એ શ્રેણી સૂત્ર કહેવાય. હા, આને શ્રેણી સૂત્ર કહેવાય. ખ્યાલ આવે ને? આ છે એને તમારે શું કહેવાનું? આ શ્રેણી સૂત્ર છે એવું કહેવાય. શ્રેણી સૂત્ર મતલબ કે આના ઉપરથી તમારે કોઈ પણ નંબરનું પદ શોધી શકો. જેમ પેલું સમાંતર શ્રેણીમાં શું હતું? A+n−1 × D. એમાં તમે ગમે તે પદ શોધી શકતા હતા ને, 5મું, 10મું, 20મું. એવી રીતે આમાં પણ એનની કિંમત મૂકો અને તમે ગમે તે નંબરનું પદ શોધો, એટલે એનમાં પદનું શ્રેણી સૂત્ર છે. ઓકે, તો આ સામાન્ય સમજૂતી થઈ ગઈ સમગુણોત્તર શ્રેણીની, બરાબર? ઓકે, ચાલો હવે આ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો શું કરો? સરવાળો. ઓકે, તો એ શું બનશે? શ્રેઢી. યાદ છે ને? સરવાળો કરો એટલે શ્રેઢી થાય. તો આમાં કઈ શ્રેઢી નામ આપવાનું? આ સમગુણોત્તર શ્રેણી છે એના ઉપરથી જો તમે સરવાળો કરીને બનાવો તો એને સમગુણોત્તર શ્રેઢી કહેવાય. બરાબર ને? એટલે શ્રેઢી. ઓકે, એના માટે સંકેતમાં તમે પેલું સિગ્મા વાપરો અથવા તો SN. યાદ છે ને પાછું બધું 9.2 સ્વાધ્યાયવાળું? હા, ઓકે. તો સમગુણોત્તર શ્રેઢી એવો ટોપિક આવશે હવે. સમગુણોત્તર શ્રેઢી. ઓકે, હવે સિમ્પલ એક લાઇનમાં મારે એની સમજૂતી આપવી હોય તો શું કહેવાય? કે જે સમગુણોત્તર શ્રેણી આપેલી હોય ને એના પરથી જે તમે બનાવો, બરાબર? જો આપેલી શ્રેણી હોય એ કઈ હોય? સમગુણોત્તર શ્રેણી હોય. એટલે કે AR, AR² એન્ડ સો ઓન, AR⁻n−1 આ આપેલી સમગુણોત્તર શ્રેણી હોય. સમગુણોત્તર શ્રેણી હોય
તો તેના પરથી બનતી અથવા તો આપણે જે શોધીએ બરાબર તેના પરથી બનતી શ્રેઢી એને શું નામ આપીશું? સમગુણોત્તર શ્રેઢી કહેવાય. સમગુણોત્તર શ્રેઢી કહે છે. બરોબર કે નહીં? ઓકે, રાઈટ. એટલે આમ વ્યાપક રીતે લખવું હોય આપણે જનરલાઇઝ માટે જેને સંકેતમાં S1 યાદ છે ને, તો S1 બરાબર A1 જ લેવાનું. મતલબ શું? જે પહેલું પદ હોય ને એ જ પહેલું પદ એ જ એનું શ્રેઢીનું પણ પ્રથમ પદ થાય. બરાબર? આ શ્રેઢીનું પ્રથમ પદ, શ્રેઢીનું પ્રથમ પદ. પછી S2 તો A વત્તા AR બે યાદ છે ને? આ બધું સમાંતર શ્રેણીની જેમ અહીંયા સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો કરવાનો. તો એ શ્રેઢીનું કયું પદ આવશે? બીજું પદ. બરાબર ને? પછી S3 તો AR સ્ક્વેર, તો એ કયું પદ થવાનું? ત્રીજું પદ. ઓકે, એન્ડ સો ઓન. છેલ્લે શું આવે? SN. બરાબર ને? SN એટલે A પ્લસ AR સ્ક્વેર એન્ડ સો ઓન AR રેઝ ટુ N-1. તો આ થયું શ્રેઢીનું nમું પદ. શ્રેઢીનું શું થયું? આ nમું પદ થયું. અથવા તો એને બીજા શબ્દોમાં કહું તો આ જે મૂળ સમગુણોત્તર શ્રેણી હતી એ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો છે. પ્રથમ n પદોનો સરવાળો પણ કહેવાય. બરોબર કે નહીં? ઓકે, રાઈટ. એટલે આ SN જે છે એ સરવાળો છે. તો તમે સમાંતર શ્રેણીમાં SNનું સૂત્ર હતું, તમને યાદ છે, n/2 × 2a પ્લસ n-1 × d. બરાબર? અથવા તો n/2 × a પ્લસ l, જે l એટલે અંતિમ પદ. તો અહીંયા પણ સમગુણોત્તર શ્રેણી હોય ને તો એનું પણ સરવાળા સૂત્ર છે. અને એ જ સરવાળા સૂત્ર એ એકચ્યુઅલમાં શું બની જશે દોસ્તો? શ્રેઢી સૂત્ર થઈ જશે. શ્રેઢી સૂત્ર મતલબ કે એના ઉપરથી તમે શ્રેઢી શોધી શકો છો. SN છે ને તો એની થિયરી પણ આપેલી છે, પણ આપણે થિયરીમાં પડતા નથી. આને જ સાદરૂપ આપી, આનું જ ઉલટા ક્રમમાં લખી અને પછી બાદબાકી કરી અને એક સૂત્ર બનાવેલું છે જેમાંથી SN શોધેલો છે. અત્યારે હું એ બધી ચર્ચામાં નથી પડતો, પણ તમે જોશો તો એનું શ્રેઢી સૂત્ર બનશે. ઓકે, શ્રેઢી સૂત્ર અથવા તો સરવાળા સૂત્ર પણ કહેવાય. બરાબર? સમગુણોત્તર શ્રેણી એટલે એને ટાઇટલ શું આપીશું આપણે? સરવાળા સૂત્ર. ઓકે, એટલે કે સમગુણોત્તર શ્રેણીના બીજા શબ્દોમાં લખું તો શું કહેવાય? સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર. ઓકે, હા. તો એ સૂત્ર જે છે દોસ્તો, એ સૂત્ર આવું છે, યાદ રાખજો. એનું સૂત્ર એની તારવણીમાં નથી પડવાનું, સંકેત SN જ વાપરવાનો છે, જે તમારે સમાંતર શ્રેણીમાં પણ હતો દોસ્તો. ઓકે, હા. અને એનું સૂત્ર આવું છે, બે રીતે લખાય છે એને, A × R⁻n, ઓકે, R⁻n-1 અપોન R-1. આવું એનું સૂત્ર છે. અહીંયા હું એવું લખું છું કે જો આરનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો હું આ સૂત્ર વાપરીશ, અને A ગુણ્યા 1 - R⁻n અપોન 1 - R આવું સૂત્ર વાપરીશું જો આરનું મૂલ્ય 1 કરતાં નાનું હોય. ઓકે, આ રીતના તમને અહીંયા
સૂત્ર આપેલું છે. એકચ્યુઅલી બંને સૂત્રો સરખા જ છે. શું ફરક છે બંનેમાં બોલો? અહીંયા ઉપર અને નીચે બંને નેક્સ્ટ સૂત્રમાં મેં પદોની અદલા બદલી કરી છે કે નહીં? એટલે ઉપરથી બી મેં માઇનસ કોમન કાઢ્યા, નીચેથી પણ માઇનસ કોમન કાઢ્યા, એટલે માઇનસ માઇનસ ઉડી ગયા. તો એવું કરવાનું કારણ શું? એક જ કારણ છે કે અહીંયા મેં એવું કીધું છે આર એટલે ગુણોત્તર. એ ગુણોત્તરની કિંમત કેવી છે? 1 કરતાં મોટી. તો ખાલી એટલા પૂરતું જ આ આવું વાપરીએ છીએ કે 1થી મોટું હોય તો r-1નો આન્સર ધન આવે, અને જો આરનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો 1 - rનો આન્સર ધન આવે. એટલે પેલું પ્લસ માઇનસનું ટેન્શન ના થાય, ભૂલ ના પડે એટલા માટે. નહીં તો તમે ગમે તે સૂત્ર યાદ રાખશો અને ઉપયોગ કરશો, જો પ્લસ માઇનસની તમારે ભૂલ ના પડતી હોય તો 2 સૂત્રો યાદ રાખવાની જરૂર નથી, બંને સેમ જ છે. પણ આ ખાલી પર્પઝ આટલો જ છે. ઓકે? હા, હવે બહુ જ અગત્યની વસ્તુ શું તમને દેખાય? આ સૂત્ર જે મેં બનાવ્યું એમાં આરની કિંમત કેવી આવી બોલો? કાં તો 1 કરતાં મોટી અથવા 1 કરતાં નાની. એટલે શું યાદ રાખવાનું છે કે r ઇઝ નોટ ઇક્વલ ટુ 1. કારણ કે જો r બરાબર 1 હોય તો શું થાય? 0 છેદમાં આવે, છેદમાં 0 આવે તો શું કહેવાય? અવ્યાખ્યાયિત થાય કે નહીં? બરાબર ને? તો ચાલે ના ચાલે? ખ્યાલ આવે ને? અવ્યાખ્યાયિત થઈ જાય એટલે ઇન્ફાઇનાઇટ કહેવાય, એટલે એ ચાલશે નહીં. બરાબર ને? ઓકે. હવે તમને એક જસ્ટ સિમ્પલ ઉદાહરણ બતાવું કે ભાઈ સમગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ. તો ઉદાહરણમાં જોજો 1, 2, 4, 8, 16 એન્ડ સો ઓન. બોલો, આ સમગુણોત્તર શ્રેણી છે. કેવી રીતે આપને ખબર પડી આ સમગુણોત્તર શ્રેણી છે? કારણ શું ખબર છે? કારણ બે ક્રમિક પદોનો ભાગાકાર કરો તો 2/1, પછી 4/2, સેમ આન્સર આવે છે 8/4, 16/8. કેટલો આન્સર આવે છે? આન્સર બધાનો 2 આવે છે કે નહીં? તો આ જે 2 જવાબ આવ્યો એ શું છે એકચ્યુઅલમાં? એ આર છે. આ શું કહેવાય? સામાન્ય ગુણોત્તર છે. આ સામાન્ય ગુણોત્તર. તો આવી કોઈ બી શ્રેણી હોય એ સમગુણોત્તર શ્રેણી કહેવાય કે એમાં બે ક્રમિક પદોનો ભાગાકાર કરો તો આન્સર કેવો આવે? હંમેશા સરખો જ આવે, જેને સંકેતમાં શું આપવાનું? આર. અને પ્રથમ પદ એટલે એ, સ્મોલ એ. બરાબર? આને બીજી રીતે લખવું હોય તો આ 2ની 0 ઘાત, 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, એટલે તરત ખબર પડે કે સમગુણોત્તર છે. બરાબર કે નહીં? રાઈટ? હવે સપોઝ મારે આના n પદોનો સરવાળો કરવો હોય, વ્યાપક રીતે જ વાત કરું છું, તો જ્યાં આનો હું n પદોનો સરવાળો કરું Sn. ઓકે? તો શું છે સૂત્ર? a ઇન્ટુ, હવે આરનો આન્સર કેટલો આવ્યો? 2 આવ્યો. તો 2 એટલે 1 કરતાં મોટું આવ્યું. તો બસ એટલા. હવે તમને ઉપયોગ કરીને એટલા માટે જ બતાવું છું, બાકી બીજો કોઈ મારો પર્પઝ નથી કે 1 કરતાં મોટું આવ્યું આનો ઉપયોગ કરીશું, આનો ઉપયોગ નહીં કરું. આનો ઉપયોગ કરે ને તો પ્રોબ્લેમ એટલો જ થાય કે છેદમાં 1 - 2 તો -1 આવે, અને -1 આવે તો પેલું માઇનસની ભૂલ પડવાના ચાન્સીસ રહે, એટલા પૂરતું છે. એટલે આનો ઉપયોગ કરીએ a ઇન્ટુ r⁻n-1 અપોન r-1 મુજબ. બરાબર? તો શું થાય? a એટલે પ્રથમ પદ એટલે 1 છે, r બરાબર 2 છે, 2n-1 અપોન r-1. r એટલે કેટલા છે? 2. બરાબર? તો n પદોનો સરવાળો કેટલો આવ્યો? 2n-1. આ થયો પ્રથમ n પદોનો સરવાળો. આ જે પણ શ્રેણી છે ને, આ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આવ્યો. આ એનો આન્સર. પ્રથમ n પદોનો શું આવ્યો દોસ્તો? સરવાળો. ઓકે? બરાબર ને? ક્લિયર આટલું? રાઈટ? અચ્છા, હવે આને બીજી રીતે કહેવું હોય તો આને તમે શું કહી શકો? આને શ્રેઢી સૂત્ર પણ કહેવાય કે નહીં? આ જે છે ને એને તમારે કહેવું હોય તો તમે શ્રેઢી સૂત્ર પણ કહી શકો. કેમ? તો કે ભાઈ શ્રેઢી સૂત્ર પણ કહેવાય. એનું રીઝન છે
કે આમાં હું S1 લઉં તો શ્રેણીનું પહેલું પદ આવે, S2 લઉં તો બીજું પદ આવે, S3 લઉં તો સપોઝ S2 એટલે n બરાબર 2 મૂકવાના, તો 2 ની 2 ઘાત એટલે 4, 4 ઓછા 1, તો જે શ્રેણી આવે ને એનું બીજું પદ આવ્યું 3. પછી S3 એટલે ત્રીજું પદ, તો 8 ઓછા 1 એટલે ત્રીજું પદ આવ્યું 7. તો એ જે બની એ સમગુણોત્તર શ્રેણી બની. ઓકે, રાઈટ. એટલે શ્રેણી આપી હોય એના ઉપરથી જે Sn શોધો અને S1, S2, S3 શોધો તો એ શ્રેણી બની કહેવાય, સમગુણોત્તર શ્રેણી. ઓકે, ક્લિયર થાય છે આટલું? બરાબર. હવે આમાં કોઈ ડાઉટ ખરો દોસ્તો? હા, તો હવે તમે જોશો ને તો સમગુણોત્તર જે શ્રેણીનો જે ટોપિક છે દોસ્તો, હા, એની અંદર થિયરીમાં તમે જુઓ કે આપણે જે જોયું એટલું તો આવી ગયું છે, એનું વ્યાપક પદ પણ આવી ગયું છે. હવે એમાં પણ પાછો એક ટોપિક આવશે પેલું સમગુણોત્તર મધ્યકવાળો. બરાબર. શું છે ટોપિક? સમગુણોત્તર મધ્યક. અને પછી પેલામાં જેમ n સમાંતર મધ્યકો હતા ને એવી રીતે અહીંયા પણ n મધ્યકો માટેનું સૂત્ર આવશે, અને પછી સમાંતર અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ પણ આવશે. આટલી થિયરી આમાં આવે છે દોસ્તો. ઓકે, અને એ થિયરી પત્યા પછી સ્વાધ્યાય 9.3 આપણું ચાલુ થશે. ઓકે, તો હવે પહેલાં આપણે ગુણોત્તર મધ્યક ટોપિક લઈએ. ગુણોત્તર મધ્યક અથવા તો સમગુણોત્તર મધ્યક, કંઈ પણ રીતે બોલાય, બંને સરખું જ છે. બરાબર. ગુણોત્તર મધ્યક. હવે મધ્યક એટલે મીન, આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થયેલી, એટલે એને શોર્ટમાં શું લખશે? જ્યોમેટ્રિક મીન. બરાબર. એટલે ગુણોત્તર મધ્યક, તો એના માટે GM લખેલું આવશે, જ્યોમેટ્રિક મીન. ઓકે, બરાબર. હવે ગુણોત્તર મધ્યક માટે શું છે કે બે સંખ્યાઓ લેવાની, પણ ધન સંખ્યાઓ લેવાની. તમને જો પેલું સમાંતર મધ્યક યાદ હોય ને તો એમાં AB બિલોંગ્સ ટુ R લીધેલું હતું. તો અહીંયા છે ને AB બિલોંગ્સ ટુ R પ્લસ લેવાનું. AB બિલોંગ્સ ટુ R પ્લસ, મતલબ કે બે ધન સંખ્યાઓ A અને B છે. આ જ અગત્યની વસ્તુ છે કે ગુણોત્તર મધ્યકમાં બે સંખ્યાઓ ધન વાસ્તવિક જ લેવાની. બરાબર. બે ધન સંખ્યાઓ A અને B. બરાબર. હવે એના માટે ધારો કે આપણને એક G સંખ્યા એવી મળે, કેપિટલ G. એ કેપિટલ G કારણ શું છે એનું? પેલું ઇંગ્લિશમાં જ્યોમેટ્રિક શબ્દ છે, એટલે G બિલોંગ્સ ટુ R પ્લસ સંખ્યા એવી મળે કે જેથી તમે એને A અને Bની વચ્ચે મૂકી દો ને, A, G અને B, તો એ સમગુણોત્તર શ્રેણી થઈ જાય. આ શું બની જાય? એ સમગુણોત્તર શ્રેણી થઈ જાય. સમગુણોત્તર શ્રેણી બની જાય. તો G ને A અને Bનો ગુણોત્તર મધ્યક કહેવાય. સમગુણોત્તર શ્રેણી બને તો કેપિટલ G જે છે એને A અને Bનો શું કહેવાશે? ગુણોત્તર મધ્યક કહેવાય. આ એની વ્યાખ્યા છે. ગુણોત્તર મધ્યક કહે છે. ઓકે, અને સમગુણોત્તર શ્રેણીનો મતલબ શું થાય? સમગુણોત્તર શ્રેણીને મતલબ બે ક્રમિક પદોનો ભાગાકાર સરખો ને, એટલે કે G/A ઇઝ ઇક્વલ ટુ B/G. બીજું પદ ભાગ્યા પહેલું પદ બરાબર ત્રીજું પદ ભાગ્યા બીજું પદ. હવે ચોકડી ગુણાકાર કરતો હતો તો શું થઈ જાય? G² ઇઝ ઇક્વલ ટુ AB. થાય કે નહીં? તો આ એનું સૂત્ર છે દોસ્તો. આના ઉપરથી તમને G મળે, અથવા બીજી રીતે લખવું હોય તો G બરાબર શું થાય? √AB. તો બંને રીતે યાદ રાખવાનું તમારે. G² ઇઝ ઇક્વલ ટુ AB અથવા તો G ઇઝ ઇક્વલ ટુ √AB. ઓકે, આ તમારું સૂત્ર છે યાદ રાખવા માટે. આ સૂત્ર તરીકે રાખો યાદ,
કે આ રાખો, બંને રીતે ચાલે. આ કરો તો યાદ એ રાખવાનું કે પછી વર્ગમૂળ લેવાનું, અને આ ડાયરેક્ટ વર્ગમૂળવાળું જ સૂત્ર છે. ઓકે, તો આ વાત થઈ ગુણોત્તર મધ્યકની. હવે તમારે સમાંતર મધ્યક યાદ કરવાનું છે દોસ્તો. હવે સમાંતર મધ્યકમાં તમને ખબર છે ને કે આપણે n સમાંતર મધ્યકોની વાત કરેલી, એવી રીતે અહીંયા પણ એ બી બિલોંગ્સ ટુ આર પ્લસની વચ્ચે આપણે n, પણ હવે ગુણોત્તર મધ્યકોની વાત કરવાની. n ગુણોત્તર મધ્યકો શોધવાની રીત. ઓકે, શોધવાની રીત. હવે એમાં છે ને અત્યારે હું પેલું સમાંતર શ્રેણીની જેમ ચર્ચા નથી કરતો, તમારે એનું સૂત્ર યાદ રાખી લેવાનું છે કે એ શોધવાની રીત કહો કે એનું રીત અથવા તો એનું સૂત્ર. શોધવાનું સૂત્ર બંને બરાબર છે. આપણે સૂત્ર જ લખીએ છીએ અત્યારે, અને એ સૂત્ર આવું છે, યાદ રાખજો કે GN ઇઝ ઇક્વલ ટુ AR⁴n. આ એનું સૂત્ર છે દોસ્તો, સૂત્ર. એમાં GN એટલે શું? n નો મતલબ કે ભાઈ ધારો કે હું G1 લઉં તો પ્રથમ ગુણોત્તર મધ્યક આવે, G2 લઉં તો બીજો આવે, G3 લઉં તો ત્રીજો આવે. એ બધા A અને Bની વચ્ચે મૂકી દેવાના, યાદ છે ને? જે R એ શું છે? સામાન્ય ગુણોત્તર છે ને. ઓકે, તો એનું સૂત્ર છે પાછું, જેવી રીતે પહેલાંમાં ડીનું સૂત્ર હતું એ રીતે આમાં આરનું સૂત્ર છે. આ તમારે યાદ રાખવું પડશે. R ઇઝ ઇક્વલ ટુ B અપોન A, થોડું વિચિત્ર છે, ની આખાની ઘાતમાં 1/n+1. આ સામાન્ય ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર છે. ઓકે, રાઈટ. તો આને તમારે યાદ રાખવું પડશે દોસ્તો. આને યાદ રાખવાનું છે. ઓકે, બરાબર. આ નહીં આવડે તો તમે જો મધ્યકો શોધવાના કયા હોય તમને, ગુણોત્તર મધ્યકો, બે સંખ્યા હોય 2 અને 8, અને એવું કહું કે 2 અને 8ની વચ્ચે 4 ગુણોત્તર મધ્યકો શોધો, પણ તમને આરનું સૂત્ર જ યાદ ના આવે તો તમે નથી શોધી શકવાના. બરાબર ને? કારણ કે તમારે બે સંખ્યાની વચ્ચે G1, G2, G3, G4 એવી 4 સંખ્યાઓ લખવાની, પણ એમાં આર શોધ્યા વગર તમે લખી શકવાના નથી. ખ્યાલ આવે ને? ઓકે, આ પહેલાંમાં હતું ને, તમને જસ્ટ યાદ કરાવું છું. સમાંતર મધ્યકમાં ડીનું સૂત્ર શું હતું? B - A/n+1, યાદ છે? આ ડી માટેનું સૂત્ર હતું. તો સેમ આ સામાન્ય તફાવતનું સૂત્ર હતું, એવી રીતે આ સામાન્ય ગુણોત્તરનું સૂત્ર છે. ખ્યાલ આવે ને? ઓકે, તો આ આપણે 9.2માં આ બધું આવી ગયું છે. હવે આ 9.3માં આવશે. ઓકે, બરાબર. અને એનાથી તમને બધા જ મધ્યકો A અને Bની વચ્ચે n ગુણોત્તર મધ્યકો શોધવાના હોય તો તમે આ સૂત્રની મદદથી R શોધીને મેળવી શકશો. ઓકે, અને ત્યાર પછી થિયરીમાં એક છેલ્લો ટોપિક છે, એને પણ ખાલી યાદ રાખવાનું છે. એની સાબિતી કોઈ પૂછવાનું નથી કે સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ છે. ઓકે, આ યાદ રાખજો. અને એની કોઈ થિયરી નહીં પૂછે. એટલે સમાંતર મધ્યક એટલે કેપિટલ A તથા ગુણોત્તર મધ્યક એટલે કેપિટલ G. તો એ બંને વચ્ચેનો સંબંધ છે દોસ્તો. તો એ બંને વચ્ચેનો સંબંધ એટલે કે કંઈક એની રિલેશન હશે, કોઈક નાનું હશે, કોઈ મોટું હશે. તો હવે એનો સંબંધ એવો છે, એ યાદ રાખવાનો છે તમારે. હા, કે સમાંતર મધ્યકનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ G. આ એનો સંબંધ છે. ઓકે, આ યાદ રાખવાનું છે. આનો થિયરી છે, એની સાબિતી આપી છે, એવું નથી કે નથી આપી, પણ એવું સાબિતી કોઈ પૂછતા નથી. હા, ચિંતા ના કરશો. ઓકે, બરાબર. ઇન કેસ પૂછશે ને તો પણ હું એને એવોઇડ જ કરું છું. એની બદલે હું બદલી કાઢું, ગમે તે બીજું મૂકી દઉં. કારણ કે આપણે મેઇન પર્પઝ એ છે કે આ બંને વચ્ચે શું સંબંધ છે. તો સંબંધ આવો છે, A ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ G. મતલબ કે સમાંતર મધ્યકનું મૂલ્ય
એ ગુણોત્તર મધ્યક કરતાં કાં તો મોટું હોય અથવા ઇક્વલ હોય, બરાબર છે, રાઈટ. એટલે જી કોઈ દાડો મોટું હોય નહીં. મોટું હોય તો એ મોટું હોય, જી મોટું હોય નહીં. ઓકે, બરાબર ને, રાઈટ. તો હવે છે ને સમગુણોત્તર શ્રેણી મધ્યકની જે થિયરી ટોપિક હતા એ આપણા પૂરા થાય છે દોસ્તો, બરાબર છે. હવે છે ને આમ જોવા જાવ તો ઓફિશિયલી 27-28 તમારે ટેસ્ટના દિવસો છે અને પછી વેકેશન ચાલુ થાય છે, રાઈટ. પણ હું 1-2 લેક્ચર હજુ એક્સટેન્ડ કરીશ, પણ બહુ વેકેશનમાં તમારો વધારે ટાઈમ નહીં હેરાન કરું, પણ થોડુંક આ સ્વાધ્યાય 9.3 કે જે કંઈ જેટલે સુધી પહોંચી શકાશે એટલું પૂરું કરીશ, બરાબર. શક્ય છે કે કદાચ હું ક્લાસ વર્કમાં શેર ના કરું પણ યુટ્યુબમાં લિંક મૂકી દઉં તો તમારે યુટ્યુબમાં લિંક જોઈ લેવાની, બરાબર છે. અને વેકેશન ખુલ્યા પછી તમે એવું ના કહેતા કે સર આ તો તમે ક્લાસ વર્કમાં નથી, પણ મેં યુટ્યુબમાં જો લિંક મૂકી દીધી હોય તો વેકેશનમાં એ તમારી ફરજ રહેશે કે તમે એ જોઈ લો. ઓકે, હા, બરાબર. અને એ પ્રમાણે જ વેકેશન પછી આપણું ટૉપિક ચાલુ થાય. એટલે સાવ ટોટલ 21-22 દિવસ જે પણ છે સાવ બ્લેન્ક બેસી ના રહેશો દોસ્તો, નહીં તો પ્રોબ્લેમ થશે અને થશે જ. સાંભળી લેજો હં. કારણ કે હજુ તો એવા ચેપ્ટરો બાકી છે કે એમાં આપણી પાસે ટાઈમ ખૂટશે જો વ્યવસ્થિત તમે ધ્યાન નહીં આપો તો. હા, શાંકો ને બધા થોડા વિચિત્ર ચેપ્ટરો છે. ઓકે, બરાબર. એટલે વેકેશનમાં હું કદાચ 2-4 લેક્ચર, એનાથી વધારે નહીં તમને હેરાન કરું, પણ આપણું આ ચેપ્ટર જો શક્ય હોય અને જો પતી જતું હશે તો પતાવીશું, નહીં પતે તો પછી વેકેશન ખુલ્યા પછી કરીશું, બરાબર ને. ઓકે, એટલે 9.3 પર તો આપણે પહોંચી જ ગયા છીએ. ત્યાર પછી 9.4 અને 9.5 જ છે. જોઈશું, પ્રયત્ન કરું છું, નહીં તો પછી આફ્ટર વેકેશન, બરાબર. તો અહીંયા સુધીનું વ્યવસ્થિત કરી લેજો, બરાબર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.